કૃષિ મહોત્સવ 2014ના સમાપન સમારોહ અને મહિલા ખેડૂત સંમેલન આજ રોજ મહાત્મા મંદિર ખાતે યોજાયું હતું, જેમાં ગુજરાતભરથી 5000થી વધુ મહિલા ખેડૂત હાજર રહી હતી। આ પ્રસંગે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વર્ષ 2014-15ને કૃષિ વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું છે। તેમજ ઉપસ્થિત બહેનોએ સરકાર દ્વારા કૃષિલક્ષી યુવા મહિલાઓને ગરીબી વર્ગ તેમજ વિધવા વ્યક્તિ બહેનો માટે યોજનાઓ તૈયાર કરવામાં આવશે અને તેના લાભ બહેનોને મળશે। વધુમાં તેમણે પૌઢ શિક્ષણને પણ મહત્વ આપ્યું હતું। નારી શક્તિએ કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવ્યું તે બદલ હાજર મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા। આગામી 2 વર્ષમાં ગુજરાતમાં દરેક ગામડાઓ અને ઘરમાં શૌચાલય બનશે તેમજ સ્ત્રી શક્તિને પણ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે જણાવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી। આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી સર્વસ ગોપીનાથ મુંડેની શોક સભાનું આયોજન ગુજરાત ઓબીસી એનટી ડીએનટી અને ઓલ ઇન્ડિયા બંજારા સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ધર્મપત્ની જશોદાબેન પણ ખાસ શોક સભામાં હાજર રહ્યા હતા। શોક સભામાં મોટી સંખ્યામાં ગુજરાતભરથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર ટાઉન હોલ ખાતે હજારોની સંખ્યામાં ભેગા થયેલા ઓબીસી એનટી ડીએનટી અને વણજારા સમાજના આગેવાનોએ આજે ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી સ્વ ગોપીનાથ મુંડેની સ્મૃતિમાં રાજકીય સમરસતા સાથે સામાજિક ન્યાય અને એવોર્ડની જાહેરાત કરી હતી। ગુજરાતની ઓબીસી સંસ્થાઓ 40 વિચલિત વિમુક્ત જાતિઓ અને ભારતના અંદાજે 6 કરોડ વણજારાઓની પ્રતિનિધિ સંસ્થા ઓલ ઇન્ડિયા બંજારા સેવા સંઘના ઉપક્રમે આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ સભામાં હજારો કાર્યકર્તા પોતાની લોકલાડીતા નેતા સ્વ ગોપીનાથ મુંડેનું ભવ્ય શ્રદ્ધાંજલિ આપી। ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ બારોટ અને ઠાકોર કોળી વિકાસના નિગમના અધ્યક્ષ શ્રી પુંજાજી ઠાકોરે પણ સંબોધન કરીને સ્વ ગોપીનાથ મુંડેની સમર્પિત જનસેવાને બિરદાવી હતી। ગાંધીનગરમાં સ્ટ્રીટ લાઇટની જાળવણીની જવાબદારી સંભાળવામાં હવે ટોરેન્ટ પાવરને રસ રહ્યો નથી। આ મામલે ટોરેન્ટ કંપની દ્વારા માર્ગ મકાન વિભાગને 6 મહિનાની નોટિસ પીરિયડને ધ્યાન લઈ જાણ પર કરી દેવામાં આવી છે। શહેરમાં હાલ સ્ટ્રીટ લાઇટના 20000 જેટલા પોલ્સની જાળવણીનું કામ ટોરેન્ટ પાવર સંભાળે છે, જ્યારે આ અન્વયે વિદ્યુત વિભાગ દ્વારા માત્ર જાળવણીની જવાબદારી માટે ટોરેન્ટને રૂપિયા 10.40 લાખ ચૂકવવામાં આવે છે। વધુમાં સ્ટ્રીટ લાઇટની બિલ પેટે વાર્ષિક 2.5 થી 3 કરોડનો ખર્ચ થાય છે। ટોરેન્ટ પાવર હાલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને આગ્રામાં વીજ પુરવઠો સપ્લાય કરવાની અને વીજ ઉત્પાદનની કામગીરી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જ્યારે સ્ટ્રીટ લાઇટની જાળવણીના મામલે હવે આગામી દિવસોમાં વિદ્યુત વિભાગ કે કોર્પોરેશનને મામલો સંભાળવો પડે તેવી સંભાવનાઓ છે।